બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા પ્રાથમિક શાળાના 13 ઓરડા જર્જરિત હાલતમાં હોવાથી 400થી વધુ વિદ્યાર્થીઓ હાલ ખુલ્લા મેદાનમાં અને ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। છેલ્લા 3 વર્ષથી શાળાના આચાર્ય અને વાલીઓએ રજૂઆત કરી ચૂક્યા છે, છતાં હજુ સુધી કોઈ બિલ્ડિંગ અથવા ઓરડા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી નથી। છતમાંથી પોપડા પડવાના બનાવો સર્જાતા શાળાના ઓરડા બંધ કરી દેવામાં આવ્યા છે અને ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શાળાના માત્ર 4 ઓરડા સારી હાલતમાં છે, જ્યારે 13 ઓરડા ધોવાઈ ચૂક્યા છે। વાલીઓ અને સરપંચે તાત્કાલિક ધોરણે નવી બિલ્ડિંગ માટે પગલાં લેવાની માંગ કરી છે। हाल नवा पण ठराव करीने आप्या छे। मामलतदार ऑफिस आप्या छे, सीडीओ ऑफिसे पण आप्या छे। तो तात्कालिक धोरणे नवी स्कूल पाडवानी मंजूरी मळे अने नवी स्कूल बने तो भविष्य बाळकोनुं सुधरे। हाल बाळको तमाम बाळको बहार बेसी अने वरसादी ચોમાસાની ऋतुमां बहार भणे छे, લીમડા નીચે અને બહાર શેડ છે અને એના નીચે। તો તાત્કાલિક ધોરણે નવું રૂમ તૈયાર થઈ જાય તો બાળકોનું ભવિષ્ય સુધરે અને અભ્યાસ પણ ન બગડે। હવે થોડા દિવસ પહેલાં જ અમારે ધોરણ 5 આના વર્ગમાં શિક્ષિકાબેન શિક્ષણ કાર્ય કરાવી રહ્યા હતા, જે ચાલુ વર્ગ દરમિયાન જ કે જે ચત્તુ સપાટ દેખાતી સીલિંગમાંથી મોટા પ્રમાણમાં પોપડા જે શંકા પણ ન જાય એવી સ્થિતિમાં હતા, એવા તૂટી પડેલા અને ટેબલ અને ખુરશી પડવાથી ભાગી સદનસીબે બેનશ્રી અને બાળકો સાઈડમાં બેઠેલા હતા, જેના કારણે બાળકોનો અદ્ભુત બચાવ થવા પામેલ અને બેન પણ બચી ગયેલ અને મોટી જાનહાનિ થતાં